ગુજરાતી વાર્તા શાહજાદાઓની અદ્ભુત ખરીદીઓ। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। મિસર દેશમાં અબ્બાસ નામનો એક બાદશાહ થઈ ગયો। તે દયાળુ અને શૂરવીર હતો। તેને સંતાનમાં 3 શાહજાદા હતા। સૌથી મોટાનું નામ હુસેન, વચેટનું નામ અલી અને સૌથી નાનાનું નામ અહેમદ હતું। આ ત્રણેય ભાઈઓ પોતાના બાપ જેવા જ પરાક્રમી અને શૂરવીર હતા। તેઓ બધી વિદ્યાઓમાં પારંગત હતા। આ ત્રણેય પુત્રોમાંથી સૌથી વધુ કોણ ચડિયાતું છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું। આ બાદશાહના વજીરને એક રૂપના અંબાર જેવી પુત્રી હતી। તેનું નામ નૂર નિહાર હતું। તે રૂપની સાથે ગુણમાં પણ અજોડ હતી। તેના રૂપની ચર્ચા ચારે દિશાઓમાં થતી। યુવાનીમાં પ્રવેશતા જ તેણે બાદશાહના 3 શાહજાદાના દિલ જીતી લીધા હતા। 3 શાહજાદા એની સાથે લગ્ન કરવા માંગતા હતા। બાદશાહના કાને આ વાતની જાણ થતાં તેઓ ખૂબ જ વિચારમાં પડી ગયા। તેમણે 3 પુત્રોને બોલાવી સમજાવ્યા કે દીકરાઓ, મેં સાંભળ્યું છે કે તમે 3 નૂર નિહારને ખૂબ જ ચાહો છો, પણ કન્યા એક છે અને તમે 3 છો। એક કન્યા 3ને કેમ પરણી શકે? માટે તમારામાંથી 2 જણા વિચાર બદલી કાઢો। પરંતુ કોઈ પણ શાહજાદો પોતાનો વિચાર બદલવા તૈયાર ન થયો। એટલે બાદશાહે કહ્યું, ભલે, મેં એવો વિચાર કર્યો છે કે તમારા 3માંથી 1 વર્ષની સમય મર્યાદામાં જે કોઈ અદ્ભુત ચીજ લાવશે તેને નૂર નિહાર પરણશે। હું તમને દરેકને 20-20 હજાર સોના મોહર આપું છું। તમે એ લઈને દેશ પરદેશ ગમે ત્યાં જાઓ અને સૌથી શ્રેષ્ઠ, અદ્ભુત અને સુંદર વસ્તુ મેળવી લાવો। 3 શાહજાદાઓએ પિતાજીની શરતને બુદ્ધિની અને વીરતાની કસોટી સમજી સ્વીકારી લીધી। બીજા દિવસે 3 ભાઈઓએ વેપારીનો વેશ ધારણ કરી પોતાની 20-20 હજાર સોના મોહરો લઈ પોતપોતાના ઘોડા લઈને નીકળી પડ્યા। રસ્તામાં અલગ મલકની વાતો કરતા તેઓ 5 દિવસે એક ત્રિભેટો આવતા ઊભા રહ્યા। ત્યાંથી 3 રસ્તા પડતા હતા। 3 ભાઈઓએ નક્કી કર્યું કે આજથી બરાબર 1 વર્ષ બાદ 3 કંઈક વસ્તુ લઈ અહીં પાછા આવવું અને એકબીજાની રાહ જોવી। કોઈએ વહેલા આવવું નહીં। આમ કહી દરેક ભાઈઓ અલગ અલગ રસ્તે રવાના થયા। સૌથી મોટો ભાઈ દેશ પરદેશ ફરતો દક્ષિણમાં આવેલા વિજયનગરમાં પહોંચ્યો। ત્યાંના ઊંચા કોતરણીય કામ કરેલા ભવ્ય મહેલો, ઇમારતો, સુંદર બાગ બગીચા જોઈને તે તો દંગ રહી ગયો। તે અદ્ભુત વસ્તુ શોધવા બજારમાં ફરવા લાગ્યો। ત્યાંની કલાકારીવાળી વસ્તુઓ જોઈને તે ઘણો ખુશ થઈ ગયો। તે એક દુકાને ઊભો ચીજ વસ્તુઓ જોતો હતો। ત્યાં તેના કાને એક ફેરિયાનો અવાજ સંભળાયો, લઈ લો ઉડતી શેતરંજી। ઉડતી શેતરંજીનું નામ સાંભળી હુસેને બહાર આવીને જોયું। તેણે ફેરિયાને બૂમ પાડી ઊભો રાખ્યો અને તરત દોડીને તેની પાસે પહોંચી ગયો। પછી તેણે પૂછ્યું, ભાઈ, ઉડતી શેતરંજીની કિંમત શું છે? 10,000 સોના મોહરો। હુસેને કહ્યું, આ શેતરંજીની ખાસિયત શું છે? ફેરિયાએ જવાબ આપ્યો, શેઠ સાહેબ, આ શેતરંજી કાંઈ મામૂલી નથી। તમે તેના પર બેસીને જ્યાં જવા ઈચ્છો ત્યાં પળવારમાં પહોંચી જાઓ છો। આમ કહી તેણે શેતરંજીને જમીન પર પાથરીને કહ્યું, બોલો સાહેબ, ક્યાં જવા ઈચ્છો છો? મને મારા ઉતારા પર લઈ જા, હુસેને કહ્યું। બંને જણા શેતરંજી પર બેસતા જ તેઓ ઉતારા પર પહોંચી ગયા। હુસેન ઘણો ખુશ થઈ ગયો। તેણે ફેરિયાને 10,000 સોના મોહરો આપીને શેતરંજી ખરીદી લીધી। હુસેન તે શેતરંજી પર બેસી દેશ પરદેશ ઘણું ફર્યો। સમય પૂરો થતાં તે પોતાના ત્રિભેટે આવીને ભાઈઓની રાહ જોવા લાગ્યો। હવે વચેટભાઈ, તેનું નામ અલી હતું, તે ફરતો 3 મહિને ઈરાન પહોંચી ગયો। તે પણ અદ્ભુત વસ્તુ મેળવવા દરરોજ બજારમાં ફરીને તપાસ કરવા લાગ્યો। તે બજારમાં ઘણી ચીજ વસ્તુઓ જોતો, પણ તેમાં તેને કોઈ નવીનતા લાગતી ન હતી। એક દિવસ રસ્તામાં તેણે ફેરિયાને જાદુઈ દૂરબીન વેચતો જોયો। તે તેની પાસે ગયો અને તેની કિંમત પૂછતા તેણે કહ્યું, આ જાદુઈ દૂરબીનના પૂરી 10,000 સોના મોહરો છે। અલીએ કહ્યું, આ તો એક સામાન્ય દૂરબીન જેવું લાગે છે, તેના વળી કાંઈ 10,000 સોના મોહરો હોતી હશે? શેઠ સાહેબ, આ કોઈ સાદી ભૂંગળી નથી। આની અંદર જોઈ તમે જે ઈચ્છો તે તમને દેખાશે। અલીએ તરત જ દૂરબીનને આંખે લગાવી નૂર નિહારને નિરખવાની ઈચ્છા કરી। તે તરત નૂર નિહાર બાગમાં પોતાની સખીઓ સાથે વાતો કરતી દેખાઈ। તે તો ખૂબ જ રાજી થઈ ગયો। તેણે ફેરિયાને 10,000 સોના મોહરો આપી તે દૂરબીન ખરીદી લીધું અને પોતાની જગ્યાએ આવવા નીકળી પડ્યો। સૌથી નાનો ભાઈ અહેમદ દેશ પરદેશ ફરતો સમરકંદ પહોંચી ગયો। તે તો ત્યાંની જાહો જલાલી જોઈ ઘણો ખુશ થઈ ગયો। તે પણ અદ્ભુત વસ્તુઓ શોધવા ઠેર બજારમાં ફરી દુકાનોમાં નવી ચીજ વસ્તુઓ જોવા લાગ્યો। એક દિવસ તેણે ફેરિયાની બૂમ સાંભળી કે લઈ લો અમરફળ, લઈ લો અમરફળ।
તે તો અમરફળનું નામ સાંભળી તે કેવું છે તે જોવા ફેરિયા પાસે ગયો અને પૂછ્યું, આની શી ખાસિયત છે? ફેરિયાએ કહ્યું, આ ફળમાં એવો ગુણ છે કે જે ખાય તે તદ્દન નિરોગી બની જાય. તે મરતા માણસને સૂંઘાડવામાં આવે તો બેઠો થઈ જાય. અહેમદે તેની કિંમત પૂછી ત્યારે ફેરિયાએ 10,000 સોનામોહર કહ્યું. આ વાત ચાલતી હતી ત્યાં જ એક ભાઈ રડતો રડતો ત્યાંથી પસાર થયો. અહેમદે તેને ઊભો રાખી રડવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યો, મારો જુવાન જોત દીકરો મરણ પથારીએ પડ્યો છે તેથી હું રડું છું. પેલો ફેરિયો અહેમદને લઈને ભાઈ સાથે તેના ઘેર ગયો અને મરણ પથારીએ પડેલા તેના પુત્રને અમરફળ સૂંઘાડતા જ તે બેઠો થઈ ગયો અને તેનો રોગ પણ દૂર થઈ ગયો. આ જોઈ અહેમદ ઘણો ખુશ થઈ ગયો. તેણે ફેરિયાને 10,000 સોનામોહર આપીને તે અમરફળ ખરીદી લીધું. તે અમરફળ લઈને પોતાની નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો. હુસેન અને અલી બંને તેની રાહ જોતા હતા. અહેમદ આવી જતા ત્રણેય ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા ને એકબીજાના ખબર અંતર પૂછવા લાગ્યા. પછી દરેક જણ કઈ કઈ ચીજ લાવ્યા છે તે વિશે ચર્ચા કરવા લાગ્યા. સૌપ્રથમ વચીટભાઈએ કહ્યું, હું તો એક સરસ મજાનું દૂરબીન લાવ્યો છું. એનાથી આપણે જે ઈચ્છીએ તે જોઈ શકીએ છીએ. આ સાંભળતા જ અહેમદે તેના હાથમાંથી દૂરબીન લઈ નૂર નિહારને જોવાની ઈચ્છા કરી. તેણે દૂરબીનમાં જોયું તો નૂર નિહાર મરણ પથારી હતી. તેણે તરત બંને ભાઈઓને આ વાત જણાવી. પછી કહ્યું, મારા આ અમરફળથી હું પળવારમાં જ નૂર નિહારને સાજી કરી દઈશ. ત્યાં તો હુસેને પોતાની લાવેલ શેતરંજી પાથરી કહ્યું, આ શેતરંજી પર બેસી જાઓ, તે આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જશે. ત્રણેય ભાઈઓ તે શેતરંજી પર બેસી ગયા અને પળવારમાં તો નૂર નિહારને ત્યાં પહોંચી ગયા. તેઓ નૂર નિહારના ખંડમાં ગયા. તે એક પલંગ પર સૂતી હતી. અહેમદે તરત જ પોતાનું અમરફળ તેને સૂંઘાડ્યું. નૂર નિહાળ આળસ મરડીને આંખો ખોલી. તેને પોતાની સામે ત્રણેય રાજકુમારોને જોઈ ખુશ થઈ ગઈ અને તેમની જોડે વાતો કરવા લાગી. ત્યારબાદ ત્રણેય ભાઈઓ પિતાજી પાસે ગયા અને પોતે લાવેલ ત્રણેય ચીજો અને તેના ગુણ બતાવ્યા અને હવે પિતાજીને તેમનો નિર્ણય જણાવવા કહ્યું. બાદશાહ તો તેની ત્રણેય વસ્તુઓ જોઈ ખૂબ જ નવાઈ પામ્યા. તેઓ ઘણા મુશ્કેલીમાં મુકાઈ ગયા કે આમાંથી કઈ વસ્તુને શ્રેષ્ઠ ગણવી. તેઓ બોલ્યા, તમારી ત્રણેયની ચીજથી આજે નૂર નિહારને જીવનદાન મળ્યું છે, માટે કોની વસ્તુ શ્રેષ્ઠ કહેવી તે મારે માટે ખૂબ જ મુશ્કેલ છે. આથી મેં તમારી બીજી કસોટી કરવાનું નક્કી કર્યું છે. તમારામાંથી જેનું તીર સૌથી દૂર જાય તેની સાથે નૂર નિહારને પરણાવવામાં આવશે. ત્રણેય ભાઈઓએ શરત કબૂલ રાખી. બીજે દિવસે તીર ફેંકવાની હરીફાઈમાં અલીનું તીર સૌથી દૂર પડ્યું. તેથી અલી સાથે નૂર નિહારને પરણાવવામાં આવી. હુસેન અને અહેમદે તેને ખેલદિલીપૂર્વક અભિનંદન આપ્યા. પછી ત્રણેય ભાઈઓએ આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.